તો હેલો ટુ મમ્મી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. આપણે છે ને કાંઈ શૂટ કમ્પ્લીટ કર્યું. હવે જશું બધા લોકેશન ઉપર જે આપણે શૂટ કરવાનું છે મેન શોપનું અહીંયા જાવું ને કેટલા ભાઈ બી અંદર સીન તમે જોજો ભાઈ હું તમને નાખી દઈશ ભેગા ભેગ આના બી અંદર સીન નાખી દઉં કેટલા ભાઈ અઘરા પડ્યા છે કેમ ભાઈ ક્રિશ બરોબર ને રેડી રેડી છે ભાઈ અહીંથી દેખાય પાવડર લગાડે છે અત્યારે ક્રિશ લગાડવા દે પાવડર આ માઈન ને લેજે આ જો આ માહિર ઓ ભાઈ શું તો છો હવે કોણ દાંત કાઢે છો માહિર હા આ માહિર આ ભર જો દાળ કઢાવવાને યાર કઈ હોતા છે સોરી હાલો પૂરું બેઠોલ ભાઈ ઠંડાઈને હવે ભાઈ અહીંયા શૂટ કરવાનું છે બધું દુકાનનું આજનો કેમેરામેન છે ભાઈ અમારો અવેશ ભાઈ નાનપણમાં આનાથી કોણ રેમું હે ભાઈ ફોટા ત્યારે તોશી બાગર ફોટા હે ને કાની ભાઈ દેખાડતા હતા ફોટા આમાં સલમાન ખાન ને બધું હોય કાસર તોશી નાનપણમાં કોણ રેમું મને કમેન્ટમાં કહેજો થોડું ઘણું દેખાડી દીધા ફોટા દેખાડી દીધા ચાલો ગામમાં રખડતા આવી એકાદે અમે ડાયરેક્ટ આવી ગયા ભાઈ જેતપુર ને થોડો ઘણો માલ લેવાનો હોય તમને દેખાડવું ભાઈ હવે માલ બાલ લેશે આજે આપણે આ બૂટ પહેર્યા જો કેવા આખા થઈ ગયા રહી ગયા ને આખા છાટા પાણી હતું આખા રસ્તે ભાઈ જેતપુરમાં એટલે હજી ભાઈ આપણે છે ને ડી માર્ટમાં જવાનું હોય એટલે દેખાડતું ભાઈ ડી માર્ટ થોડીક ને ખરીદી કરશું તો બહેના રહેજો બ્લોગમાં આપણા ફાઇનલી અમે ડી માટે પહોંચી ગયા હું તો બીજી ફેર આવ્યો તમને લોકોને ખબર જ છે ડી માટે હવે અંદર તમને શોપિંગ કરશું દેખાડશું હવે જેતપુરને ડી માટે આ બધી ટ્રોલી બુળોલી અંદર રહી છે તમ તારે ભાઈ અડાર બાર અહીંયા જો જીએમ આ બધું વસ્તુ છે ને તલ બલ ની ખામાં ડારનું કલેક્શન છે આ લોટ છે બોડી લેસનની છે તેલ બેલ બધું હા આ કે છે ભાઈ મિત્રો આવડું મોટું બિલ ફાડીને કેટલાનું છે જો 25 રૂપિયા બિલ ફાડીને બધી વધુ વધારે ભાગે વસ્તુ મારી જ છે ચોખા મેગી ને બધું છે રાજકોટ ઘણી ફેર ગયું ને અહીંયા એક ફેર બીજી ફેર અહીંયા આવ્યો ત્યારે પછી મને ફાઇનલી આજે મળી ગયું હેરી પોટર વાળું કિન્ડર જોઈ ભાઈ કેટલું ગોતતો હતો આને હું રાજકોટમાં એટલો રહેતો જેતપુરમાં બીજી ફેર મને આજકાલ મને મળી ગયું સ્ટોકમાં આવી ગયું છે એટલે ફાઇનલી ડી માર્ટથી નીકળી ઘણી શોપિંગ કરી ગયો ભાઈ તો ભાઈ કાલે જેતપુર ગયા હતા ને આપણે જેતપુરથી શું લઈ આવ્યા તમને કહી દઉં એટલે હું કહી દઉં ને તો પીઝા ટોપિંગ લઈ હતા મેયોનીઝ લઈ હતા ટમેટો સોસ લઈ આવ્યા હતા પીઝા બેસ લઈ આવ્યા હતા મોઝરેલા ચીઝ લઈ આવ્યા હતા એક આ મેં લીધું હતું મારે ડેંગોલજી લીધું હતું આ પ્રિંગલ્સ ટ્રાય કરવા તો ઓલી પછી મને મજા આવી પછી આ પ્રિંગલ્સનું ફેમિલી પેક તો એ બધી વસ્તુ લઈ હતા પછી થોડી ઘણી ઘરની વસ્તુ લઈ હતા દાળ બાર ને એ બધી વસ્તુ તો એવું એમ મિત્રો મિંદડોને ગોતું ક્યાં જગ્યો તો ઘણા દિવસો પછી મેં વ્લોગ ચાલુ કર્યો હું અત્યારે વાડીએ છું થોડા ઘણા લગ્ન પ્રસંગમાં પડ્યા છે ભાઈ 2 દિવસ અને 2 દી આપણે મજા નથી ભાઈ એના માટે ને એટલે વ્લોગ ન બને છે રવિવાર મને એવું લાગે છે મને વ્લોગને તો આવે એમ કે જો ત્યારે તને હાવ નાનો બન્યો પછી નાનો બનાવ તમને કાંઈ મજા નહીં પણ બધા જે દેખાડ્યું 3 મિનિટની અંદર એ સારી વસ્તુ દેખાડી હતી વ્લોગની અંદર પછી તો એમાં તમે 3 મિનિટની અંદર તમને જે સાચું દીધું હોય પછી 3 મિનિટની અંદર કંઈ વ્લોગ કહેવાય નહીં એના માટે પછી 2 દી મજા નથી એટલે એ વ્લોગ કેન્સલ રાખ્યો મેં એક દી તો કંઈ એવું મન ન થયું કે વ્લોગ બનાવીને પછી 2 દી જોવા જઈએ લગ્ન પ્રસંગમાં છે જો વાડીએ જ છીએ એમ તો અહીંયા બેઠા છીએ આ હર્ષિલ્યો રુદો છે તો ભાઈ એવું કંઈક કહાની છે એટલે વ્લોગ ન થયો બાકી મિની વ્લોગ તો મિની વ્લોગની 2 દીની રજા પડી છે જ્યાં લાલ છે ને ઓઠે તમને દેખે છે ને પાન ખાધું છું હજી પેડા ખીચામાં એટલે અને જો પાન ખાધા કોકને એમ લાગે કે લોહી બોય નીકળવા લાગે નાના પણ હું નથી પાન ખાધા અત્યારે ભાઈ હર્ષિલ બનાવે ચા ગરમા ગરમ તો ખાંડ ફૂકીને બધું પડ્યું એ બનાવે છે હર્ષિલ હા આવડી ગયું ઓછો કરતો ભાઈ ચા માટે બોલાવો હર્ષિલ ઉમરાણીયાને
તો ચા તમારા લગ્ન પ્રસંગો પર ઓર્ડર લેવામાં આવશે, બરોબર ને? આ તો આપણું છે એટલે